હેલો એવરીવન, તો આજની મારી રેસીપી છે ફાડા લાપસી। તો એના માટે મેં ઘી, ઘઉંના ફાડા, ખાંડ, કાજુ અને દ્રાક્ષ લઈ લીધા છે। તો હવે આપણે કુકરમાં બનાવવાની છે ફાડા લાપસી। એના માટે આપણે એમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે। ઘી ગરમ થાય એટલે આપણે એમાં ઘઉંના ફાડા એડ કરવાના છે। પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ ઘઉંના ફાડા શેકવાના છે, જેથી કરી એ બળી ન જાય। તો તમે જોઈ શકો છો આપણા ઘઉંના ફાડા બ્રાઉન થઈ ગયા છે, મીન્સ કે શેકાઈ ગયા છે। તો હવે આપણે એમાં 1 કપ આપણે ઘઉંના ફાડા લીધા હોય તો સામે 3 કપ પાણી, ગરમ પાણી એડ કરવાનું છે। એક વસ્તુ યાદ રાખવાની કે પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે, ઠંડુ નથી એડ કરવાનું। પછી બધું બરાબર મિક્સ કરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી 5 વિસલ વગાડવાની છે, જેથી કરી ઘઉંના ફાડા એકદમ બરાબર શેકાઈ જાય। તો આપણે 5 વિસલ કુકરમાં વાગી ગઈ છે અને ચેક કરી લેવાનું ઘઉંના ફાડા આપણા ચડી ગયા છે। અને જો આ ન ચડ્યા હોય તો ફરીથી 1 વિસલ વગાડી દેવાની। તો હવે આપણે એમાં ખાંડ પાછળથી એડ કરવાની છે। તો હવે આપણે એમાં ખાંડ નાખી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે ખાંડ નાખ્યા પછી લાપસીનો કલર બદલાઈ ગયો છે અને ખાંડનું પાણી ઓગળે ત્યાં સુધી આપણે એને શેકવાની છે લાપસીને। તો હવે આપણે એમાં કાજુ અને દ્રાક્ષ એડ કરી દેવાના છે। પછી બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। તો તૈયાર છે આપણી ફાડા લાપસી। જો આ લાપસી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને આને સુરતી લાપસી પણ કહેવાય છે। તો આપણે એક બાઉલમાં લાપસી સર્વ કરી દઈએ। તો તૈયાર છે આપણી ફાડા લાપસી। જો તમને મારી ફાડા લાપસીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો। થેન્ક યુ।